પાંચમા નોરતે કરજણના મેદાનો ખેલૈયાઓથી હાઉસફુલ. ગરબાની રમઝટમાં ઝૂમી ઉઠી યુવાધન. માં આદ્યશક્તિની આરાધનાના પર્વના પાંચમા દિવસે કરજણનગર નવા બજાર વિસ્તારમાં પ્રથમ વર્ષે માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મેદાની ગરબામાં મેદાન ખેલૈયાથી ઉભરાયું. પાંચમા દિવસે ગરબા મેદાન ખેલૈયાથી હાઉસફુલ દેખાયું. વૃંદના તાલે ગરબાની રમઝટે યુવાધન મોડી રાત સુધી ગરબે ઝૂમ્યું. માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણમાં મારી દીકરી મારા આંગણે ના સાર્થક સાથે કરજણમાં આજે નવરાત્રિનું ગરબાનું આયોજન માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે લોકોએ કર્યું છે. એમાં ભારતીય જનતા પાર્ટીના નગર અને તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો અને કરજણના નવયુવાનો પણ સાથે રહીને આ નવરાત્રિનું આયોજન કર્યું છે. આજે પાંચમો દિવસ છે, પરંતુ પહેલે દિવસથી જ આ ગરબાની અંદર તમામ કરજણના બહેનો અને ભાઈઓ બધા જ લોકો સાથે મળીને સુંદર રીતે ગરબા ગાઈ રહ્યા છે. ત્યારે કરજણના તમામ નાગરિકોને આ નવરાત્રિની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ પહેલું વર્ષ છે, કદાચ એમાં નાની મોટી કોઈ ભૂલ થઈ હશે તો પણ આવતી સાલ આનાથી પણ સારું આયોજન કરીને કરજણની જનતાને નવરાત્રિમાં સારા ગરબા રમે એવું આયોજન અમે કરીશું. માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરજણ તાલુકા અને કરજણ નગરની જનતા માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા મુખ્ય આયોજક એવા સતીશભાઈ પટેલનું એક ધ્યેય હતો કે મારી દીકરી મારા આંગણે ના આજે ચરિતાર્થ સાથે અમે આ નવા વર્ષથી નવરાત્રિનું આયોજન કર્યું છે. અને આ આયોજનમાં અમને વરસાદનું થોડું વિઘ્ન નડ્યું. એના કારણે 2-3 દિવસ થોડીક તકલીફ રહી, પણ અમારા બધાનો ઉત્સાહ તો મા જગદંબાની કૃપા હતી, જેના કારણે બીજા દિવસે રાત દિવસ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. બહેનોની સુરક્ષા માટે અમે સીસીટીવી કેમેરાને આ ફૂટેજ પણ રાખ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત પણ રાખ્યો છે. કોઈ પણ જાતની કોઈ ખેલૈયાને તકલીફ ના પડે એના માટે ફૂડ સ્ટોલ, પાર્કિંગ, સમગ્ર વ્યવસ્થાઓ જે પણ હોય મેડિકલથી લઈને બધી જ વ્યવસ્થાઓનું પણ અમે આયોજન કર્યું છે. અને જે ખેલૈયાનો ઉત્સાહ છેલ્લા 4 દિવસથી જોઈએ છે એ પ્રમાણે આ ગ્રાઉન્ડમાં જગ્યા ઓછી પડે છે. ખરેખર જે કરજણની જનતાએ અમને જે સહકાર આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જયદીપભાઈ, ચાલુમાં પ્રશ્ન કરવા માગીશ કે નવરાત્રના 2 દિવસ અગાઉ જ અહીંયા વરસાદ પડેલો હતો, ગ્રાઉન્ડની તૈયારી નથી, તો તે વખતે સમય કેવું લાગ્યું હતું અને શું અત્યારે લાગે છે? મેં ખરેખર સાચી વાત કરી. 2 દિવસ અગાઉ બહુ જ વરસાદ હતો. અમે પણ ખૂબ ચિંતામાં હતા, પણ માતાજીની કૃપા હતી જેના કારણે અમે આ ગ્રાઉન્ડને આ બધું તૈયાર કરી શક્યા. પુષ્કળ વરસાદના કારણે અમે પણ એકદમ મૂંઝવાઈ ગયા હતા કે શું થશે, હવે રમાશે કે નહીં રમાય ગરબા. પણ માતાજીની કૃપાને કારણે આ ગરબાનું અમે આયોજન સફળતાપૂર્વક કરી શક્યા.